રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ હતો તે અગ્નિકાંડ બાદ આખા કેસની તપાસની અંદર અનેક મોટા સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને આ તમામ ધરપકડની વચ્ચે એક નામ હતું મનસુખ સાગઠિયા। આ મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ તેની તમામે તપાસ હાથ ધરવામાં આવી, તેના ઘરની તપાસ હાથ ધરી, તેની ઓફિસની તપાસ હાથ ધરી। જો કે આ તમામ તપાસની અંદર રોકડ રકમ સહિત અનેક એવા દસ્તાવેજી પુરાવાઓની સાથે સોનું પણ મોટી માત્રાની અંદર એ મળી આવ્યું હતું। જો કે આખી આ ઘટનાને લઈને એસીબી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને એસીબીની તપાસની અંદર લાખો રૂપિયાની મિલકત જે છે તે મળી આવી હતી ને આ લાખો રૂપિયાની મિલકતને લઈને એસીબીએ રાજ્ય સરકારની અંદર એક રજૂઆત કરી હતી। આ રજૂઆત શું હતી અને રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા શું જવાબ મળ્યો તે એક પ્રેસ નોટ એસીબી દ્વારા જાહેર કરવામાં આવી છે। એસીબીના ગુનામાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ટાઉન પ્લાનર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયાઓની મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશન અને ગુના નંબર આપેલો છે અને સાથે જ ગુનાની કલમો જે છે તે આપેલી છે અને આ આરોપી મનસુખભાઈ ધનાભાઈ સાગઠિયા કે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતો વર્ગ 1 રાજકોટ મહાનગરપાલિકાની અંદર, તેની સામે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતો રસમો અપનાવી નાણાં મેળવી અને આશ્રિતોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી મનસુખ ધનાભાઈ સાગઠિયાએ પોતાની ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક, અહીંયા કુલ આવક લખેલી છે 3,86,85,647 રૂપિયાની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ આવક 28,17,93,891 રૂપિયાનું સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત કરતા કુલ 24,31,08,334 રૂપિયાની મિલકત તેની પાસે વધારે હતી। જે મનસુખ સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોનને લઈને ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ બન્યો એ અગ્નિકાંડની અંદર જે આરોપીઓની અંદર મનસુખ સાગઠિયાનું નામ હતું, કેમ કે તેમની પણ પૂર્વ ભૂમિકાના કારણે તે ગેમ ઝોનની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, એટલે કે લિમિટ કરતાં વધારે પેટ્રોલનો સ્ટોક હોવો, લિમિટ કરતાં વધારે એ જે એવા પદાર્થો જે જ્વલનશીલ પદાર્થોનો સ્ટોક હોવા, તમામ વસ્તુઓ પણ ત્યાં ઉપસ્થિતિ હતી અને કોઈ પણ મંજૂરી વગરનો આ પ્રકારનો શેડ એ ત્યાં બાંધવામાં આવ્યા હોવાની વાત જે છે તે દરમિયાન સામે આવી હતી। જો કે ઘટના બાદ અહીંયા કામગીરી કરવામાં આવી છે, અહીંયા અંકમાં પણ લખવામાં આવ્યું છે અને ટકાવારીની જો વાત કરવામાં આવે પ્રમાણસર મિલકતની તો લગભગ 628.42% જેટલી અપ્રમાણસર જંગત મિલકતોમાં રોકાણ ખર્ચ કરી પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટ રીતિ રીસામો સાથે જ અપનાવી રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તુળ આચરી લાંચિયા વૃત્તિથી નાણાં મેળવા હોવાનું દસ્તાવેજી પુરાવા પરથી જાણવામાં આવે છે। આ મનસુખ સાગઠિયાના નિવાસ સ્થાન ઉપર જ્યારે કાર્યવાહી કરવામાં આવી હતી, એસીબીની રેડ કરવામાં આવી હતી, તે દરમિયાન રોકડ રકમ પણ મળી આવી હતી અને સાથે સોનાના દાગીનાઓ પણ જે છે તે મળી આવ્યા હતા। જો કે આ તમામની વચ્ચે જ્યારે તેની ધરપકડ થઈ હતી તે દરમિયાન રાજકોટની અંદર જ લગભગ 80 થી 85 લાખનું એક મકાન એ પણ મનસુખ સાગઠિયાનું બની રહ્યું હતું કે તે દરમિયાન ત્યાં પણ કાર્યવાહી કરવા માટે એસીબીની ટીમ જે છે તે પહોંચી હતી। જો કે અંતની અંદર વાત કરવામાં આવે કે આરોપી મનસુખ ધનજીભાઈ સાગઠિયાએ પોતાના તથા પોતાના પરિવારજનોના નામે વસાવેલ મિલકતની અંદર કુલ 23,15,48,256ની મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકાર શ્રીના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે। જે દરખાસ્ત અન્વયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી મિલકતો ટાંચમાં લેવા માટે નામદાર કોર્ટમાં ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ 1944ની કલમ 3(1)ની જોગવાઈ મુજબ નામદાર કોર્ટમાં તાત્કાલિક અરજી કરી અને કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારની રજૂઆત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે હવે આ સરકારી અધિકારીની
જે મિલકતો છે તે ટાંચમાં લેવાનો કદાચ જો ગૃહ વિભાગની અંદરથી આદેશ કરવામાં આવશે તો આટલા મોટા પ્રમાણની અંદર એ પહેલી ઘટના હશે કે ગુજરાતની અંદર કે જે અગ્નિકાંડની ઘટના બની એ અગ્નિકાંડની અંદર દોષિતોની અંદર સરકારી અધિકારીઓ એ સૌથી વધારે સામેલ થયા અને સૌથી વધારે સરકારી અધિકારીઓની એક બાદ એક ધરપકડ પણ કરવામાં આવી। જવાબદાર અધિકારીઓ હોય, જવાબદાર પોલીસ કર્મચારીઓ હોય, આ તમામ લોકોની બદલીઓ પણ કરવામાં આવી, કેટલાક લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। પરંતુ આ તમામ વાતોની વચ્ચે હજુ એ પરિવાર રાહ જોઈ રહ્યો છે કે તેમના પરિવારને ક્યારે ન્યાય મળશે। જો કે પરિવાર ન્યાયની આશાએ છે અને બીજી તરફ ધીમે ધીમે પણ કામગીરી તો ક્યાંક થતું હોય તેવું દેખાય છે, કેમ કે એસીબીએ આટલો સમય વીત્યા પછી હવે પોતાની કાર્યવાહી શરૂ કરી છે અને કહ્યું છે, ગૃહ વિભાગમાં એક પત્ર આપ્યો હતો કે આ આખી કામગીરીમાં મનસુખ સાગઠિયાની 23 કરોડ જેટલી માતબર રકમની મિલકત એ જપ્ત કરવા, એ ટાંચ કરવા માટે, રાજ્ય સરકાર હસ્તક કરવા માટે અરજી હવે કોર્ટના શરણે છે। આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને અને અમારા અહેવાલને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।